સાહેબ વાત કરતા હતા પરબતભાઈ ટાઈમે મેં કીધું સ્પીકર સાહેબને કીધું વિધાનસભામાં ટાઈમ નક્કી કરેલો હોય બેલ પાડો એટલે બેસી જવું પડે. આ હવે શું કરશો કહો. એટલે એમણે કીધું કે બધા સમજદાર છે એટલે સમય મર્યાદાની અંદર પૂરું કરી દેશે એટલે એ મને પણ લાગુ પડે છે. આજે આદર્શ વિદ્યાલય અને એમાં ખાસ કરીને બંને મહાનુભાવોની પ્રતિમાનું અનાવરણ હોય ત્યારે નવા સ્નેહ મિલનનો પ્રોગ્રામ આ ત્રિવેણી કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન, ઓબીસી સમાજનો એક મજબૂત નેતૃત્વ કરતા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, રાજ્યના મંત્રી, ખૂબ નાની ઉંમરે પહેલા બોલે છક્કો માર્યો છે, પહેલા ધડાકે મેળે આવી ગયો છે. રાજકારણમાં નસીબ કામ કરતું હોય એવા રાજ્યના મંત્રી ભાઈ શ્રી હરમજી ઠાકોર હમણાં આપણને બહુ લાંબુ સંબોધન કરીને બધાનો જ સૂર એમાં પૂરી જાય એવી વાત કરી એવા આદરણીય માજી સાંસદ પરબતભાઈ સાહેબ, જેમણે સ્કિલ માટેની વાત કરી, આવનાર સમયમાં ધંધા રોજગાર કઈ રીતે આગળ વધે, મોટું મન રાખીને જ્યાં જે વસ્તુમાં ક્યાં રોકાણ કરવાનું છે એવી વેપારી લાઈનથી આપણને વાત કરી એવા માણસાના માજી ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી. આમ તો વડીલ છે અને રાજકારણમાં જે દાડે એન્ટ્રી કરી એ દિવસે પણ એમનો ખૂબ મોટો સહયોગ હતો. એમણે એમના પ્રવચનમાં પણ કીધું કે જ્યારે 1995માં ચૂંટણીઓ લડવાનો વારો આવ્યો ત્યારે સાહેબના આદેશ અનુસાર હામદભાઈને પણ રાજીનામું સરપંચમાંથી આપીને લડાયા, સાહેબને પણ બંને પતિ પત્નીને લડાવ્યા અને ખૂબ એક મજબૂત એ વિસ્તારમાં હેદવાણીમાં એક નિડરતા, સાહેબ પછી કોઈ નિડર તરીકે એક બીજા સમાજો સાથે તાલમેલ મિલાવીને કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે એને પણ સાચું કહેવાની તૈયારી રાખે એવા માજી ધારાસભ્ય શિવાભાઈ સાહેબ. સ્વભાવ થોડોક મારા જેવો કડક છે પણ જે કહે એ સાચું કહે છે. હરિભાઈ છે, રતનસિંહભાઈ છે, બનાસ બેંકના ચેરમેન છે, જીવરાજભાઈ છે, દાદા, સ્ટેજ ઉપરના બિરાજમાન સૌ સહકારી આગેવાનો, આપ સૌ પધારેલ મહેમાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો આ સમાજે બે એવી પ્રતિમાઓ કે જે બે એવા મહાનુભાવો હતા કે જેણે સમાજને રાહ ચીંધ્યો, એમના પ્રતિમાનું અનાવરણ કરીને આવનાર પેઢીને એક યાદ કરાવ્યું છે કે એક સક્ષમ નેતૃત્વ, લોંગ દ્રષ્ટિ અને તમામને સાથે ચાલીને, તમામને સાથે જોડે રાખીને ચાલવા માટેની જે ભાવના હતી એ ભાવના આજે અનેક આગેવાનોએ એમના સ્મરણ, એમણે યાદ કરીને જે વાત કરી એ આપણા સૌના માટે એક પ્રેરણાદાયી છે. અને પ્રેરણાદાયી છે એટલા માટે સાહેબે અગાઉ એ વાત કરી અને બીજા પણ બે વક્તાઓ હામદભાઈએ વાત કરી. કદાચ સાહેબને ખબર નહીં હોય પણ જ્યારે 1993માં અમિતભાઈ આ શાળાની હું વિદ્યાર્થી હતી, 9મા ધોરણમાં ભણતી, 10માની પરીક્ષા આપી 94માં, અને એ ટાઈમે એક વિદ્યાર્થી કાળ દરમિયાન પણ આ ભૂમિનો વૈભવ જોયો છે અને એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે પણ આ ભૂમિનો વૈભવ મેં જોયેલો છે. આખા જિલ્લાનું પાવર સેન્ટર એ આદર્શ વિદ્યાલય બાબર પટેલ બોર્ડિંગ કહેવાતું. અહીંયા વિપુલભાઈ ગૃહમંત્રી હતા અને આવતા એ પણ વૈભવ જોયો છે. અને તમામ સમાજો સાહેબ જ્યારે અહીં આવે ત્યારે 50-50 આગેવાનો રાહ જોઈને બેહતા અને એમનો કોઈ આદેશ થાય કે ભાઈ આજે આપણે આ વસ્તુ કરવાની છે તો એની અંદર ક્યારે કોઈ પૂછતા નહીં કે શા માટે કરવાની છે. સાહેબ નિર્ણય લઈ હવા વી એમ કરીને કોઈ પણ કામ એ આગળ વધારવા માટે સમાજ તો હતો જ પણ તમામ સમાજના આગેવાનો કાયમી એમના પડખે રહેતા. મારા જેવા એક નાના પરિવારમાંથી આવતી દીકરી, મારા ફાધરના અને સાહેબના સંબંધો મિત્રો તરીકે
વર્ષો સુધી એમને જાહેર જીવનમાં સાથે રહીને કામ કર્યું હોય, જ્યારે ક્યાંય ભણવાની વ્યવસ્થાઓ નથી, એ ટાઈમે આદર્શ વિદ્યાલય એક સૌના માટે આશીર્વાદરૂપ હતું. અને એનો દાખલો પુરાવો આપવો હોય તો ગેનીબેન ઠાકોર, કે જે આદર્શ વિદ્યાલયની એક વિદ્યાર્થી, ત્યારે સારું કરે એના માટે એ ભલે આપણી વચ્ચે ના હોય, પણ એમને આજે પણ આપણે યાદ કરીએ છીએ. સારું કરવા વાળાનું હંમેશા સારું થાય. એમને જાહેર જીવન શિક્ષણ હોય, એમને એક નિડરતાનો પુરાવો અને દાખલો અનેક વખત આપ્યો કે અત્યારે તો બધી ટેકનોલોજી સમય પરિવર્તિત થયો છે, પણ જ્યારે 30 કે 35 વર્ષ પહેલા કોઈ જાહેર જીવનના વ્યક્તિઓને, એમાં ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ કે આવા સમાજ હોય, અને જાહેર જીવનમાં એક ધારાસભ્ય લેવલે ચૂંટણી લડવી, એ પણ એ વખત ખૂબ નિડરતાપૂર્વકનો નિર્ણય હોય અને એક મજબૂત અડીખમ નેતૃત્વ હોય, એવો પુરાવો એ ટાઈમે ભેમાભાઈએ આપેલો કે હું એક નીડર છું અને આ સમાજને તમામને એક લોકશાહી શું છે, લોકશાહીની અંદર એક નીડરતાનો ભાવ ઊભો કર્યો અને તમામને એક રાજકીય નેતૃત્વ પૂરું પાડવા માટે જેમણે પ્રેરણા આપી, એ હું માનું ત્યાં સુધી અમને ઘણી વખત ઘંટિયા વાતો કરે કે એ વખતે એવી પરિસ્થિતિ હતી. આ શિવાભાઈ બધા અમને કે સમાજ પણ એ રીતે કહેતો કે સાહેબ તમે અમારે ઘરે નહીં આવો ને તો અમે વોટ આપશું, પણ ગાડીમાં નહીં બેસીએ, આવી પરિસ્થિતિ આજથી 35 વર્ષ પહેલા હતી. અને એમાંથી આઝાદ કરવાનું કોઈ કામ કર્યું હોય તો સૌથી પહેલું ભેમાભાઈ પટેલે કર્યું હતું. ત્યારે વર્તમાન સમયમાં જ્યારે જાહેર જીવનની વાતો આવે, સંસ્થાઓની વાતો આવે, ત્યારે સમરસતાનો ભાવ કેવો હોય. આજે આપણી સહકારી સંસ્થાઓમાં જ્યાં પણ જેને જે જરૂર પડે એ પ્રમાણે એને ધિરાણ મળે, એને ક્યાંક નાના મોટું કોઈ કામ હોય તો પણ હવે સહેલાઈથી કામ ખેડૂતોનું થાય છે. એ પણ એક આ વર્તમાન સમયની માંગ પ્રમાણે ખૂબ સારું કહેવાય એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. બીજી બેંકોમાં લોન કે ગમે લેવા જવું હોય તો કેટલા બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને પેલું કરવું પડે. ત્યારે ખેડૂતો પોતાના નિયમો પ્રમાણે ભરે તો એને સહેલાઈથી જે રીતે લોન મેળવી હોય સહેલાઈથી મેળવી શકે છે. ત્યારે આપ સૌને પણ મારી વિનંતી છે કે આ દુનિયાની અંદર કોઈની તો જીત થઈ હોય તો એ માત્ર ને માત્ર પ્રેમની થઈ છે. પ્રેમ કોઈકને આપશો તો સામેથી મળશે. જે ગાંધીજી જેવા ગાંધીજી એક અંગ્રેજોને અહીંથી આ દેશમાંથી કાઢવા માટે મજબૂર કર્યા હોય ને આઝાદ અપાયું હોય તો એમનામાં કોઈ એવો મસલ પાવર નહોતો, પણ એમનામાં બધાને સાથે લઈને ચાલવા માટેની ભાવના હતી. અને એમને એક પ્રેમ કે ભલે ગમે એટલો અત્યાચાર હોય પણ આજ નહીં તો કાલ પણ સત્યમેવ જયતે, હર હંમેશા પ્રેમનો વિજય થતો હોય છે. આપણા રોજિંદા જીવનમાં જે સમાજો આજે ધારો કે પાટીદાર સમાજ હોય, આપણો સમાજ ચૌધરી સમાજ હોય, કે જે હવે બીજા ઘણા સમાજો કરતા એ આગળ છે, તો એનાથી આગળ વધારવા માટે કઈ રીતે આગળ વધવું એ વાત પણ અમિતભાઈએ એમને એમના ભાષણમાં કીધું કે યુપીએસસી હોય, જીપીએસસી હોય, મોટા ઉદ્યોગો હોય. હવે આ નાના અમુક સમાજો તો હવે નાની નોકરી લેવાનું બંધ કરી દીધું કે ભાઈ આ 10-15 હજારનો પગારદાર 20,000નો બનાવવો, એના કરતા મોટો કંઈક સારો ધંધો કરવો. અને ધંધો કરે તો એની અંદર 2-5-25 જણાને રોજગારી આપી શકે. આજે સહકારી સંસ્થાઓના માધ્યમથી આપણા જિલ્લાના યુવાનોને ક્યાંક ને ક્યાંક સારી રીતે રોજગારી પણ મળી રહી છે. ત્યારે હું ફરી ખેતાબાની વાત કરું તો ખેતાબાની વાતમાં એટલું જ કહું કે જેની સાથે સારાની બેઠક રાખો તો તમે સારું શીખો. અને એક છે ને કે સંગત એવા ફળ. જ્યારે 1960માં આ આદર્શ વિદ્યાલયની જમીન લેવાની, એના એ ટાઈમે ખેતાબાએ અમારા સમાજના આગેવાનોને સાથે રાખીને ઠાકોર સમાજને પણ બાજુમાં 3 એકર જગ્યા લેવડાવી હતી. એ એમની ઉદારતા હતી. સમય પરિવર્તન થતો હોય છે, એના આગેવાનો સમાજને જેવો રાહ ચીંધે એ પ્રમાણે એના શૈક્ષણિક સંકુલો હોય, ધંધા રોજગાર હોય, જાહેર જીવન હોય, આ બધું એની લાંબી દ્રષ્ટિના કારણે અનેક વખત સારું પરિણામ આવે, ક્યાંક આપણામાં કચાશ રહી જાય
તો ક્યાંક પરિણામ ના આવે એ એક જાહેર જીવનનો ભાગ છે. અને જાહેર જીવનમાં એ લોકશાહીમાં એક એવું છે કે બે ચૂંટણીઓ લડતા હોય તો એક જ જીતે, કાંઈ બે જીતે નહીં. એ જાહેર જીવનની વાત છે. પણ સમદ્રષ્ટિ રાખીને બધાને હાથે રાખીને બધાને સારું શિક્ષણ મળે, સારા ધંધા રોજગાર મળે અને એક ભાઈચારાની ભાવના હોય એમાં આપણે ધારીએ તો બધા જ સાથે મળીને આ કામ કરી શકીએ છીએ. ત્યારે 1995માં ભ્યાભાઈ મારા રાજકીય ગુરુ આ હરિભાઈ છે, હમણાં દેવસીભાઈ હતા, હામદભાઈ અને શિવોબા, આ લાલજીભાઈ, 3-4 જણા તો આજે છે તે તાલુકા પંચાયતના એ વખતના સભ્ય. કે જાહેર જીવન કોને કહેવાય કે મારી 10માની પરીક્ષાનું છેલ્લું પેપર હતું સ્પીકર સાહેબ, અને એ વખતે મને બોલાવવા માટે આવ્યા આપણે રાણાભાઈ મામો, અને મને કીધું કે સાહેબ બોલાવે છે. મેં કીધું કઈ આ ભૂલ તો કરી નથી, પણ આ એટલે બોલાવે એટલે શું હશે એમ. એટલે મનમાં એવું તો થયું કે આજ સાહેબ બોલાવે છે તો કઈ આચાર્ય સુધી ઠપકો જાય ત્યાં સુધી તો બરોબર છે, પણ છેક ત્યાં સુધી જાય એટલે ક્યાંક તકલીફ તો નહીં હોય ને. પણ છતાં એક મજબૂત મનોબળ કરીને એટલા સુધી ગઈ અને મને કીધું કે એની તારું પેપર પતી ગયું. મેં કીધું સાહેબ હા, મારું આજે 10માનો પેપર આજ છેલ્લું હતું, પતી ગયું. તો કે હવે તૈયાર થઈ જાય. એમની ભાષામાં મને કીધું હતું એ ચૂંટણી લડવાની છે અને દેશી ભાષામાં કે કાં હવે કે તને હુળીએ થડાવવાની છે. આજે મને શબ્દ યાદ છે, તારે કે ચૂંટણી લડવાની છે. ચૂંટણી નાન શું હતું, આ 10માની પરીક્ષાનું પેપર આજ પત્યું છે, પણ કે ના લડવાનું છે. એટલે મારા ફાધરની બધા બેઠા હતા, પણ એમને ખાલી બોલાવીને કીધું કે ભાઈ એનો મનોબળ કેટલું મજબૂત છે, શું છે. પણ આ એક 1995માં પહેલી વખત તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને અનેક વખત જાહેર જીવનમાં એકાબીજાએ મદદ કરેલી. અને એટલા માટે સાહેબ માટે એવું કહેવામાં આવતું, મેં કીધું એ પ્રમાણે કે જ્યારે એ નિર્ણય લે ત્યારે કોઈ પૂછતું નહીં કે ભાઈ શું નિર્ણય લેવાનો છે. જ્યારે 2003માં એમને ચૂંટણી લડવા માટે અપક્ષમાં નિર્ણય લીધો તો પણ આ સમગ્ર વિસ્તાર ભેગો રહી અને 18 થી 20,000ની લીડથી એમને અપક્ષ ધારાસભ્ય તરીકે પણ જીતાડ્યા હતા. એ ટાઈમે કીધું રાજીનામા આપવા પડે તો આપી દેવાના. એમાં સાહેબ કહેતા હોય ને એમાં શેના માટે આપવા પડે એ પ્રશ્ન પૂછવાનો હોતો જ નથી. એટલે આ એક મજબૂત નિર્ણયો એક રાજકીય હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય તો સાથે મળીને એ ટાઈમે લેવાતા. અને એટલા માટે મજબૂત પરિણામ પણ એ ટાઈમે આવતું. ભાઈચારાની ભાવનાઓ હતી. મા જગદંબા અર્બુદાને પ્રાર્થના કરીએ કે જાહેર જીવનના વ્યક્તિ તરીકે જે આ સ્ટેજ છે એ સ્ટેજને અમને બધાને એવી શક્તિ આપે, એવી સદબુદ્ધિ આપે, એવા સદવિચાર આપે કે બીજું અમે કોઈ બધા સમાજોને આપીએ કે ના આપીએ, પણ ભાઈચારાની ભાવના કાયમી તમામ સમાજોને સાથે રાખીને આપીએ એવી શક્તિ માં અર્બુદા અમને આપે એવી મા જગદંબા અર્બુદાને પ્રાર્થના કરું છું. અહીંયા કાકાએ પાઘડી બંધાવી અને પાઘડી બંધાવી ત્યારે કોઈ પણ બેન દીકરીના માથા ઉપર પાઘડી હોય તો એક એની જવાબદારી વધતી હોય છે. એક પુરુષ મોવડીનું પ્રતીક તો છે, પણ એની હાથે હાથે અનેક પ્રકારની જવાબદારીઓ વધતી હોય છે. એ જવાબદારીના ભાગરૂપે હું ખાતરી આપું છું આ સ્ટેજ ઉપરથી કે જાહેર જીવનમાં આમ તો ઓલા કહેવાય ને કે પુત્રના લખન પારણામાં કદાચ હવે તો 28 વર્ષ થઈ ગયા રતનસિંહ કાકા, જો 28 વર્ષમાં ચાહે વાંક ના આવ્યો હોય તો હવે ના આવે એવી એની પૂરેપૂરી ખાતરી રાખશું. અને આજે આ પાઘડી છે એ પાઘડીની લાજ એ રીતે રાખશું કે ક્યાંક સમાજ વચ્ચે હોય, ક્યાંક અન્યાય સામેની વાત હોય તો આ પાઘડી ન્યાયના હિતમાં નિર્ણય લે એ હું ચોક્કસથી કરશું. એમાં ક્યાંય કચાશ નહીં રાખીએ. ફરી સાહેબના આત્માને શાંતિ મળે, બંને મહાનુભાવના આત્માને શાંતિ મળે, ભગવાન એમના ચરણોમાં એમને સ્થાન આપે. ના ઉદારતાના માટે જ્યારે અમિતભાઈ કહેતા હતા ત્યારે હરિભાઈને પણ આજે 1 મિનિટ માટે યાદ કરું કે એ હરિભાઈ કે જેણે ઓબીસી માટે લડ્યા હોય અને ઘણી વખત મને ફોન કરે, હું એમને ફોન કરું તો એમની વાત એ ક્યારે જાહેર જીવન કે રાજકારણની ન હોય, એમની વાત એ હંમેશા શિક્ષણ માટેની હોય. અને હમણાં જ મને કીધું કે બેન તમારા સમાજની ઠાકોર સમાજની દીકરીને મેં ત્યાં અમેરિકા નાસા મોકલી, એ નાસા જઈને આવી
અને એ એમ કહે છે કે મારે ગેનીબેનને મળવું છે. ઠાકોર સમાજની દીકરીને ચૌધરી સમાજનો નેતા નાસા અમેરિકા મૂકે એનાથી મોટું ગૌરવ અમારા માટે બીજું કંઈ ન હોઈ શકે. એક આવી શિક્ષણ માટેની જ્યારે ઉદાર ભાવના માટેની જ્યારે વાતો હોય ત્યારે આવો સૌ સાથે મળીને એવા કામો કરીએ કે જે આજે ભેમાભાઈને યાદ કરે છે. કદાચ આપણે ક્યાંક સારું એમના જેટલું તો કામ આપણું કરવા માટેની આપણી શક્તિ હોય કે ન હોય, પણ એમણે જે રાહ ચીંધ્યો છે, એમણે જે પ્રેરણા પૂરી પાડી છે, એ પ્રેરણા થકી કંઈક એવું કરીએ કે જે આવનાર પેઢી એ કોઈ એમનું ઉજ્જવળ ભવિષ્ય બને અને જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં ઉતરો પ્રગતિ કરવા માટેના સૌ આપણે પ્રેરણા શોધ